નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 લોંગર, શાર્પર અને બિગરમાં એક્ટિવિટી 1 થી 3નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1. નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. શિક્ષક મિત્રો, સૂચનાઓ નીચે ફૂટનોટમાં આપેલ છે. હવે આપણે સૌપ્રથમ સૂચનાઓ જોઈએ, ત્યારબાદ ચિત્ર જોઈશું. ડ્રો અ માઉસટેક ઓન ધ ફેટ બોય's ફેસ. Second, draw a star on the high mountain. 3. Put a bird on the tall tree. 4. Draw a car on the short road. 5. Draw a fish in the lake. વિદ્યાર્થી મિત્રો, આપણે સૂચનાને અનુસરીને આ ચિત્રમાં ડ્રો કરેલ છે. જેમ કે ફેટ બોય છે, રેડ ટી શર્ટનો છોકરો, તેને આપણે માઉસટેક દોરેલ છે. ત્યારબાદ જે હાઈ માઉન્ટેન છે તેના પીક પર આપણે સ્ટાર દોરેલ છે. ત્યારબાદ જે ટોલ ટ્રી છે તેના પર આપણે બર્ડ મૂકેલ છે. ત્યારબાદ શોર્ટ રોડ પર કાર છે અને લેકમાં ફિશ ડ્રો કરેલ છે. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે બધું ડ્રો કરવાનું રહેશે. એક્ટિવિટી 2. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. રૂમ એ અને રૂમ બીનું ચિત્રનું અવલોકન આપણે કરવાનું છે. હવે અહીં જે સંવાદ આપેલ છે તેનું વાંચન કરીએ. જ્યોતિ સેડ, રૂમ એ ઇઝ 15 feet long and 12 feet wide. જ્યોતિ કહે છે, રૂમ એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા સેડ, રૂમ બી ઇઝ 12 feet long and 10 feet wide, so room A is bigger than room B. રાધા કહે છે, રૂમ બી 12 ફૂટ લાંબો અને 10 ફીટ પહોળો છે, તેથી રૂમ એ રૂમ બી કરતાં વધુ મોટો છે. જ્યોતિ સેડ, યસ, બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ and table in A is as big as table in B. હવે જ્યોતિ કહે છે, હા, પણ ટીવી સેટ કદમાં સરખા છે અને એ માનું ટેબલ બી માના ટેબલ જેટલું જ મોટું છે. રાધા સેડ, ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી. હવે રાધા કહે છે કે એ માની ઘડિયાળ બી માની કરતાં વધુ ઊંચી છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. અને જે શોકેસ છે તે એનો જે શોકેસ છે તે બી જેટલો મોટો નથી. જ્યોતિ સેડ, લુક એટ ધ ચેર્સ. જ્યોતિ કહે છે કે પેલી ખુરશીઓ જુઓ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. જ્યોતિ કહે છે કે રૂમ એ માની ખુરશી રૂમ બી માની ખુરશી કરતાં વધુ મોંઘી છે. રાધા સેડ, ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. હવે જે ભગવાનની મૂર્તિ કરતાં ફેંગ શુઈ વધુ ઠીંગણું છે, આ રાધા કહે છે. હવે એક્સરસાઇઝ જોઈએ. વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. સરખી વસ્તુઓ, નામ અને વર્ણન. તો સૌપ્રથમ અહીં આપણને ઉદાહરણમાં ટીવી આપેલ છે. એઝ બિગ એઝ, બંને રૂમમાં ટીવી સરખી હતી. ટેબલ, જે પણ રૂમ એ અને બીમાં સરખું હતું, એટલે એઝ બિગ એઝ. સરખી ના હોય તેવી વસ્તુઓ, નામ અને વર્ણન કરવાનું. તો અહીં ક્લોક, બિગર સ્મોલર.
Showcase not so big as. Chair costlier than. Feng Shui shorter than. Room bigger than. એક્ટિવિટી 3 આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. અહીં આપણને સૂર્યમંડળનું ચિત્ર આપેલ છે અને તેની સાથે અહીં સૂર્યમંડળની માહિતીનું કોષ્ટક પણ આપેલ છે. હવે તેની મદદથી આપણે કેટલીક ખાલી જગ્યાઓની પૂર્તિ કરવાની છે. 1. વેનસ ઇઝ બિગર ધેન મર્ક્યુરી. અહીં કૌંસમાં અર્થ અને મર્ક્યુરી બે ઓપ્શન આપેલ છે. જવાબ આવશે મર્ક્યુરી. 2. ધ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. ધ અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર. 3. વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, જુપિટર ઓર સેટર્ન? આન્સર સેટર્ન. 4. વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન સેટર્ન, માર્સ ઓર જુપિટર? આન્સર જુપિટર. 5. વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ, મર્ક્યુરી, વેનસ, અર્થ, જુપિટર એન્ડ સેટર્ન હેવ હાયર ટેમ્પરેચર ધેન માર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4માં એક્ટિવિટી 1 થી 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.